હાય નમસ્તે, કેમ છો? તો હું નીકળી ચૂકી છું ક્યાં શોપિંગ કરાવવા, અને શોપિંગ ક્યાં કરવાની હતી તમને બતાવું. ચાલો, તો આપણે આવી ગયા છે નરોડા એક્ઝિબિશનમાં. તો તમને થોડી ઘણી ઝલક એની પણ બતાવી દઉં કે કેવું છે. નહીં કોઈ લઈ આપતું ત્યાં તો કંઈ ના ગમનું. અને ફટાકડાની વીતી મારે જેનાથી બીક લાગે. મને ફટાકડાની જોઈએ, મને સોનું ચાંદી જોઈએ, લક્ષ્મી બોમ્બ લઈ આવો જોઈએ, લક્ષ્મી બોમ્બની જોઈએ. લાને એવું જ છે, મોટા છોકરાઓને તો કંઈ છે જ નહીં. એ તો કુછ નહીં હે, પણ જોઈએ હવે કંઈક મળી જાય તો. ત્યાર પછી આ બેગની ચેન બગડી ગયેલી હતી તો એ સરખી કરાવે, કારણ કે આ બેગમાં બહુ બધી મારી ચણિયા ચોળી હોય છે. અને આ એક મેમ્બર, બે બીજું આયરુઆ ને ત્રીજું આયરુઆ. તો 3 જણા જાય છે આજે. બાય બાય, બાય બાય. તો આજે છે 11નો દિવસ અને રંગોળી કઈ કરી બી બતાવું. તો આ બધા પ્લાન્ટને એક બાજુ કરી દીધી અને હવે નાની નાની એવી રંગોળી કરી દીધી છે. અને ઓલમોસ્ટ બધા જ કામ પતી ચૂક્યા છે. મારા સોના ચોના બી નાહી ધોઈને ધમધમ થઈ ગયા હતા. કાલે જ દફડા દીધા કઈ ગયા. એક તો બેસેલા બી એવા છે જો. અને 3 ડોગ આપી દીધા છે. હવે 3 રહ્યા છે. પછી ઘર ખાલી ખાલી ને સૂનું સૂનું. બા મારા ફેસની હાલત તો જો કેવું દેખાય છે. કંઈ નહીં, હવે બહાર જવાનું છે, કોઈની રાહ જોઈએ છે. આવે તો ઠીક, નહીં તો આપણે એકલા જોઈશું. તો ફાઇનલી માર્કેટમાં પહોંચી ચૂક્યા છે. અને ભીડ બતાવું ક્યાં જો ભીડ અને પરસેવો, બીજું કંઈ જ નથી. શોપિંગમાં મજા આવતી, કોઈ જ ફરક નહીં. ભાવ તો એટલા જ છે. આ કાનો આગવાળા ચાલુ થઈ ગયા. ગરમી બહુ છે. કેવી આગ લાગી છે યાર, જોઈને જવું પડે છે. મારા જેવી શોપિંગ થાય છે. અમારી તો શોપિંગ થઈ ગઈ. શું લીધું એ નથી બતાવવાનું. શું કામ બતાવું? તેરું તેરી શું જોવાનું. અને હવે માર્કેટમાં ફરતા પાછા લાવ દરવાજા આવી ગયા. અને આજે છે ધનતેરસનો દિવસ. તો રેડી થઈને કામે પહોંચી ગયા છે. એ સાથે પૂજાની તૈયારીઓ થઈ ચૂકી છે અને ફટાફટથી પૂજા કરી. હવે ને આખી પૂજા થઈ ગઈ ત્યારે કેમેરામેનને ફોન પકડવાનો યાદ જ નહીં આવ્યો. અને આટલી પૂજા પતી ગઈ પછી યાદ આવ્યું બોલો કે પૂજા કરવાની હતી. કારણ કે લેટ થાય ને એટલે આવું થાય, મગજ ચાલતા બંધ થઈ જાય. પણ વાંધો નહીં, તમે કબાટની પૂજા જોઈ લો. ને બધા લોકો અલગ અલગ રીતના પૂજા કરતા હોય, પણ હું બહુ જ સિમ્પલ પૂજા કરું છું. કારણ કે દર વર્ષે સેમ રૂટીન ફોલો કરવાનું હોય છે. જે થાય નહીં થાય એના માટે બને એટલી સિમ્પલ પૂજા કરું છું, જેથી કરીને દર વર્ષે ઇઝી પડે. કારણ કે કોઈક વખત ક્યાં હોઈએ, કોઈક વખત ક્યાં હોઈએ, અને ટાઈમની તો શોર્ટેજ ઓલવેઝ હોય જ છે. કારણ કે મુહૂર્ત જતું રહેતું હોય છે, એટલે બને એટલી સિમ્પલ પૂજા કરું છું. અને અહીંયા મારી અને આ બધી પૂજા થઈ જાય પછી આપણી લક્ષ્મી, એટલે કે મારા ઘરની બારબી અને બની પણ લક્ષ્મી જ છે. તો એ લોકોની પૂજા કરી લઉં છું. અને આ વખતે એટલા ક્યુટ રીતે બેસી ગયેલા હતા બંને. તો આ જ વિડીયો મેં પછી પહેલાં બી શેર કરી દીધો છે. મેં પાછો વિડીયો બનાવી જોયો ઓનલી વિડીયો માટે, પણ એ લોકો સરખા નહોતા બેઠા. આમાં એટલા મસ્ત પહેલી જ વારમાં બેસી ગયેલા હતા. એટલા એમ એવી રીતે એમ લાગતું હતું કે હ મારી પૂજા થાય છે ને. પેલા એમ નાના છોકરાને ખુશી હોય એવી રીતની લોકોને ખુશી થતી હતી. અને બંને જણા એટલા મસ્ત મજાના બેસી ગયેલા હતા. તો એ લોકોની પૂજા પણ થઈ ગઈ. અહીંયા ત્યારબાદ દીવા પણ મૂકી દીધા બહાર. તુલસી ક્યારે દીવો મૂકી દીધો. અને બીજા દિવસે આપણે મેટ્રોમાં પહોંચી ગયા, કારણ કે જવાનું હતું એન્કરિંગ માટે. તો ત્યારબાદ ગરમી બહુ લાગતી હતી તો થોડી માઝ આપી લીધી. તો તે જ તમારી જોડે શેર કરી લીધું. તો આજે છે દિવાળીનો દિવસ અને બધા ફટાકડા જોવા માટે ધાબા પર પહોંચી ગયા છે. મેડમ જો કેટલા ધ્યાનથી જુએ છે, એટલું ધ્યાનથી જુએ છે બોલો. કેટલા જણા બેઠા છે. આ જો આ જો મને આકા ફાફા મારે. અને આ જો નીચે તો દૂધ પીવામાં બીઝી છે. ફટાકડા નથી ફૂટા, અવાજ આવે છે. ફૂટા ક્યાં છે ખબર નહીં. ને ત્યારબાદ ધોકાનો દિવસ હતો. એ દિવસે બસ હું રંગોળી બનાવવા બેસી હતી, તો તે બી તમારી જોડે શેર કરી લઉં. અને આ લોકોનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો હોય જ. ઓલમોસ્ટ રંગોળી ડન જ છે. બસ થોડી ઘણી ફિનિશિંગ બાકી છે. બોર્ડર લાઈન એ પૂરી કરી દો. અને મારી હાલત જોઉં તમે કેવી થઈ ગયેલી હતી. તો એક મેડમ તૈયાર છે, આ બીજા મેડમ, અને આ બે કુકુલિયાને પહેરાવેલા હતા કપડાં પણ નતા થયા. અને મારો છે આ લુક. હું જે કપડાં લઈને આવેલી એ નોર્મલ જગ્યાએ પહેરાઈ નતા આવ્યા, એટલે પછી પાછા કાઢી નાખ્યા અને જીન્સ ટી શર્ટ પર આવી ગયા.
દેટ્સ ઇઝ માય લુક. અને કાચ પણ ના જતા સાફ કરે તો એવો થઈ જાય છે. તો ઉઠાવી લીધી આ બિસ્કિટ અને ચાલ્યા. અને ઘરનું ડેકોરેશન કંઈ ખાસ નથી કર્યું. એક આટલે હાર લગાવી દીધા અને આટલે હાર લગાવી દીધા. અને સાંજે દીવા કરીને પછી લુક બતાવું, કારણ કે થોડું ઘણું જ બાકી છે. તો આ વખતે આઈસ્ક્રીમ લેવાની હતી તો તે પણ લઈ લીધી. તો અહીંયાથી આઈસ્ક્રીમ વેચવાની શરૂઆત કરી દીધી અને આઈસ્ક્રીમ આપી દીધી. ખાલી મોટા મોટા ને અને બધાને આઈસ્ક્રીમ ફાઇનલી અપાઈ ગઈ છે. અને ત્યારબાદ વારી આવી વાંદરા મામાની. તો એ લોકો મારી પાસે ઓલરેડી બિસ્કિટ હતા અને એ લોકો બિસ્કિટ આઈ નો તમને બી ખબર છે, આગળ બી શેર કરેલું હતું. એ લોકોને બિસ્કિટ આપતી રહું છું હું તો બસ એ લોકોને બિસ્કિટ ખવડાવતી હતી. તો બહુ મજા આવી, કારણ કે આજના દિવસે આ લોકોને બી બધાને જ ખવડાવવું જોઈએ, સારું સારું રાખવું જોઈએ. તો બસ એ જ મનમાં વિચાર સાથે આ લોકોને પણ ખવડાવી દીધું. અને હાથમાંથી લઈ જતા હતા, બીક બી લાગતી હતી પણ એક સારી ફિલિંગ્સ પણ આવતી હતી. લોકોને બિસ્કિટ ખવડાવ્યા પછી વાર આવી ચણનો. તો ચણ પણ લઈ લીધું હતું. અને આ બધી વસ્તુ અલગ અલગ લોકો, જે લોકો મારી સાથે હતા, મારા દિલની બહુ જ નજીક હતા, તો એ લોકોના નામની હોય છે. અને ભગવાન પાસે બસ એ જ પ્રાર્થના કરું છું કે એમને જ્યાં પણ હોય, જેવા પણ હોય, સારી રીતે રાખે. બસ એ જ પ્રાર્થના હોય છે. હેપી ન્યુ યર બોલતા જા. તું તો બોલ પહેલા. અને ફરી ઘરે આવી ગઈ અને ઘરના દીવાબત્તી જે છે એ કરી લીધા હતા. તો તે પણ તમારી જોડે શેર કરી દઉં છું. અને ત્યારબાદ ઘરની રોનક કંઈક આવી હતી. અને જે જગ્યા દેખાતી હતી એ ફ્લાવર માટે હતી. અને બધે જ દીવા મૂકી દઉં, કારણ કે દિવાળીના રહી ગયેલા હતા. દિવાળી દિવસે હું લેટ થઈ ગયેલી હતી, મને કંપનીમાં બી જવાનું હતું, એટલે બધી જગ્યાએ પહોંચી નહોતું વળાયું. સો અત્યારે બધી જગ્યાએ દીવા મૂકી દીધા. અને કંઈ પણ કામ લઈને બેઠા હોય એટલે આવું જ થાય. આપણે શું વિચારતા હોય ને શું થાય. અને દિવાલ પર જરાક બી ના જતા, કારણ કે એનું મારા પાસે કોઈ સોલ્યુશન નહીં હતું. ઘરમાં કલરનું બી એવું જ છે, એટલે તમે એ બધી વસ્તુને ઇગ્નોર કરજો. કારણ કે મારાથી જેટલું પોસિબલ થયું એટલું મેં કરેલું હતું. અને નાની મોટી વસ્તુ તો રહી જ જાય, આખર છે. હા, પણ સુરતનું ઘર મસ્ત મજાનું રેડી થઈ ગયું છે. હવે સુરત જવાનું બી છે, પણ મારે એક કામ હતું જેથી કરીને હું સુરત નથી જઈ શકી. બટ જ્યારે જઈશ ત્યારે હું આખો વિડીયો પાછો શેર કરીશ. અને સુરતનું ઘર મસ્ત મજાનું રેડી થઈ ગયું છે, સિવાય મારો રૂમ. બસ કંઈ નહીં, ટાઈમ આવશે પણ થઈ જશે. અને ત્યાર પછી અમે 5-6 ફટાકડા જોવા માટે ચડી ગયેલા હતા, કારણ કે બારબી ફટાકડા જોવાની બહુ જ મજા આવતી હોય છે. અને આ વિડીયોનો એન્ડ બી કરવાનો હતો, ને તમે જો કે કેટલા રીટેક આવે છે. કઈ આવે નહીં વિડીયો એન્ડ જ નહીં થતો. બોલો, કેટલા અડધો કલાકથી બેઠા છે. પછી એન્ડ કરીએ, જોઈએ પછી જ એન્ડ કરવો છે. ત્યાં સુધી તમે બી રાહ જો, હું બી રાહ. નીકળે એવી જ રીતે આપણો ન્યૂ યરનો દિવસ પતવા આવ્યો છે. અને ન્યૂ યરની સાથે વિડીયો પણ પતાવવો પડે ને યાર, કેટલો લાંબો કહે છે. તો બસ અહીંયા સુધીનો જતો વિડીયો તમે લાઈક અને કમેન્ટ અને સબસ્ક્રાઈબ નથી કરતા, પણ હવે પછીના વિડીયોમાં કરી દેજો. બીજો જોતા વિડીયો. બાય બાય. તો ફાઇનલી અહીંયા સુધીનો જતો વિડીયો મળીએ બીજા ત્યાં સુધી લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, હેપી ન્યૂ યર. બાય બાય. ને ફાઇનલી ફટાકડા ફૂટતા હતા અને ત્યારે લેવાયું. અને જોઈ લો, તેમાં ચશ્મા રહી ગયા કાઢવાના. આવું ને આવું કંઈક ને કંઈક થતું હોય. જોઈ લો.